નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વિજાપુર વિસનગર રોડ ઉપર કાર ચાલકે સ્ટ્રીટ લાઇટને ટક્કર મારી અકસ્માત સર્જી ચાલક ફરાર. વિજાપુરમાં આવેલા વિસનગર રોડ ઉપર એક નંબર પ્લેટ વિનાની બેફામ ક્રેટા ગાડીના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવતા ગાડી રોડની વચ્ચે લાગેલા લાઇટના થાંભલા સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનામાં પોલીસને જાણ કરતા પોલીસ આવી તપાસ કરતા તેમાંથી પોસ્ટ ડોડા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર કેસમાં ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ જતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલ ઉમવાડા રોડ ઉપર ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. કાર 200 ફૂટ દૂર ફંગોળાઈ. કારમાં સવાર 3 મિત્રોમાંથી એકનું મોત નીપજ્યું તેમજ કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. એકનો આબાદ બચાવ થયો. ગોંડલ ઉમવાડા રોડ ઉપર રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી. ટ્રક અને બ્રેઝા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બ્રેઝા કારમાં 3 યુવકો સવાર હતા. કારમાં સવાર ગુંદારા રોડ ઉપર રહેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. કાર ચાલકને ગંભીર ઈજા થતાં ગોંડલની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય એક યુવાનનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અકસ્માતની ઘટનાને લઈને શહેર પોલીસ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. ખેડામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી. અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ. ખેડાના હરિયાળા ગામ પાસે એક વેરહાઉસના ગોડાઉનમાં એકાએક આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ અને ખેડાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગાડી ચાલકે પલ્સર બાઇક ચાલકને ટક્કર મારતા કડીના અગોલના યુવકનું મોત નીપજ્યું. કડી તાલુકાના અગોલ ગામના 2 યુવકો પલ્સર બાઇક લઈને ગોવિંદપુરા ગામે કામ માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન ગોવિંદપુરા રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે સામેની બાજુથી ફૂલ ઝડપે આવી રહેલી ગાડી ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બંને વાહનો રોડની બાજુમાં રહેલ ગટર લાઇનમાં ખાબક્યા હતા. જ્યારે અગોલના બાઇક ચાલકનું કરુણ મોત થતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. ઘટનાને લઈ બાવલુ પોલીસ આવી પહોંચી હતી અને ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.